ચોમાસું શરૂ થયાના પહેલા જ તંત્રની ઘોર બેદરકારી આવી સામે મહેસાણાના રાધનપુર રોડ ઉપર આવેલ બાવનિયા એરિયામાં આવેલ તમામ સોસાયટીઓના રહીશો વરસાદી પાણીના નિકાલ તથા સ્ટ્રીટ લાઇટના પ્રશ્નથી લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા। બાવનિયા એરિયામાં આવેલ અંદાજે 15 થી 20 સોસાયટીઓના પ્રમુખ, મંત્રી તથા સ્થાનિક રહીશો અને મહિલાઓ દ્વારા વરસાદી પાણીની લાઇન નાખવા બાબતે મોટી સમસ્યા સર્જાઈ છે, જે બાબતે સ્થાનિકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી। ગત વર્ષે જે સપન એક્ઝોટિકા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા અને જે તે વખતે મુખ્ય હાઈવે પણ ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જે મુદ્દા પર આ વર્ષે પણ વરસાદી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ આગળ જતા તેનો કોઈ નિકાલની કોઈ સુવિધા જ નથી। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વરસાદી પાણી પાઇપલાઇન શોભાના ગાંઠિયા સમાન જોવા મળી હતી। ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકોએ જો આ પ્રશ્નનો નિકાલ નહીં આવે તો તમામ સોસાયટીની મહિલાઓ એકઠી થઈને મહાનગરપાલિકા કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરશે। સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆત પ્રમાણે સમસ્યા કોઈ બીજી સોસાયટીની અને ભોગવવું કોઈ બીજી સોસાયટીઓ વાળાને પડે છે। રિપોર્ટર ભાવિન ભાવસાર, મહેસાણા, ગુજરાત। આપનું નામ જણાવજો અને શું સમસ્યા હતી? ચેતન પ્રજાપતિ, રાધનપુર રોડ ઉપર 52 સ્ટ્રીટ એરિયામાં રહીએ છીએ। આ 52 સ્ટ્રીટ એરિયામાં છેલ્લા 1 મહિનાથી ગટરનું કામકાજ ચાલુ કરેલું છે અને આ કામ ચાલુ કરેલું એકદમ નીચલી કક્ષાનું કામ કરેલું છે। હજી સુધી આ કામની કોઈ સગવડતા કરેલી નથી। આ વરસાદની સિઝન આવવાની તૈયારી છે અને હજી સુધી આ કામ પરિપૂર્ણ કરેલું નથી અને મેં 2-3 વખત રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટરે એવું કીધું છે કે કામ થઈ જશે પણ હજી સુધી કામની કોઈ સગવડ થઈ નથી। અને અમારા નાના બાળકો સવારે સ્કૂલમાં મૂકવા જઈએ, ગાડી સ્કૂલ બસ આવતી પણ નથી, અમારે રોડ પર મૂકવા જવું પડે છે અને બાળકો પણ સ્કૂલે જવાની ના પાડે છે। તો સાહેબ, અમારે એક જ રજૂઆત છે કે જલ્દીમાં જલ્દી આ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવે અને બીજું કે અમે આ સરકારને દિલથી વોટ આપ્યા છે, તો આ અમે પ્લસ ક્લાસ 1 એરિયાની અંદર અમે રહેવા આવ્યા છીએ અને અમને એવું લાગે છે કે અમે હજી ગામડામાં રહેતા હોય એવું લાગે છે। તો સાહેબ, અમને જલ્દીમાં જલ્દી આ રજૂઆત સાંભળી અને જલ્દી આ કામ પરિપૂર્ણ કરવામાં આવે। 15 દિવસથી સ્ટ્રીટ લાઇટ પણ નથી, રાત્રે ચોરીનો પણ ભય રહે છે, તો આ જલ્દીમાં જલ્દી આ સુવિધા ચાલુ થાય અને આનો પાણીનો નિકાલ જલ્દી આવે, બસ। તમે આ બાબતમાં નગરપાલિકામાં રજૂઆત કરેલી? હા, અમે રજૂઆત કરી છે। કોન્ટ્રાક્ટર છેલ્લા 2 દિવસથી ફોન કરું છું અને અમારા ઘરની આગળ તો અહીંયા ભૂવો પડેલો છે, હજી સુધી એ પૂરવા પણ નથી આવ્યા। તો સાહેબ, આ મારા માધ્યમથી, રિપોર્ટરના માધ્યમથી જલ્દીમાં જલ્દી આ રજૂઆત સાંભળીને કામ જલ્દી પરિપૂર્ણ થાય આશા રાખું છું। ઘણી જગ્યાએ ગટરોના ઢાંકણા પણ ખુલ્લા છે, તો એ શું કહેવા માંગશે? હા, ગટરોના ઢાંકણા ખુલ્લા છે, એમાં નાના બાળકો પડી જશે અને કોઈ દુર્ઘટના મોટી થશે તો એનું જવાબદાર કોણ? આપનું નામ જણાવજો અને શું સમસ્યા હતી? મારું નામ કિરણબેન છે પટેલ, હું આ 52 એરિયાની રહેવાસી છું અને અમારી એ સમસ્યા છે કે અહીંયા જે આ પાણી અમારા સોસાયટીઓનું તો છે જ નહીં, 52 એરિયાનું જે સહજ સોસાયટીની પાછળ જે બધી સોસાયટી એનું પાણી અહીંયા આવે છે, તો એના પાણીના થઈને અમારે હેરાન થવું પડે છે। ગયા વર્ષે અમે બહુ હેરાન થયા હતા અને આ વખતે આ ખોદીને ગટરો માટે તૈયારી કરીને મૂકી છે પણ હજી કોઈ કામ પૂરું થયું નથી, તો એના માટે અમે બહુ જ હેરાન થઈએ છીએ। છોકરાઓને સ્કૂલ મૂકવા જવાનું, મમ્મીઓને છે આસ્થા ઓજસ કે ગોલ્ડન સ્કેરે થેલા ઉપાડીને જવું પડે છે અને બસો બપોરે ખરા ગરમી એટલી બધી હોય છે ને, તો ત્યાં ગરમીમાં ત્યાં લેવા જવું પડે છે છોકરાઓને માટે। એટલે એને માટે થઈને આ છોકરાઓનું આ બધાનું નિવારણ જલ્દીથી જલ્દી થાય એવું કંઈક કરો અહીંયા એમ, નહીં તો જો આ વસ્તુનું નિવારણ નહીં થાય ને તો અમે બધા આખા 52 એરિયાની મહિલાઓ ભેગી થઈ અને અમે મહાનગરપાલિકામાં જઈ અને અમે આનું કંઈક ધારણા કરીશું, પણ અમને અઠવાડિયામાં આનો નિવેડો આવો એવું કરી આપો। શું સમસ્યા હતી અને આજે જે રજૂઆત હતી કઈ બાબતની હતી? અમે અહીંયા 52 એરિયામાં રહીએ છીએ। આશરે અહીંયા લગભગ 10 થી 15 સોસાયટી છે અને છેલ્લા 15-20 દિવસથી અહીંયા ગટરનું કામકાજ ચાલુ કરેલું છે અને એનો કોઈ વાતનો નિવેડો આવેલો છે નહીં અને વરસાદ આવવાની તૈયારીમાં છે અને અહીંયા ભૂવા પડશે તો પછી અહીંયા પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતા છે અને અમારે છોકરાઓને સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અને અમારે આવવા જવાનું ક્યાંથી? અમારા ઘર આગળથી જ રસ્તો બંધ થઈ ગયો છે, તો જલ્દીથી નિકાલ લાવો, નહીં તો પછી અમે તમારા નામના સાજા લઈશું। તો જલ્દીથી અમારી રજૂઆત ઉપર અમલ કરો એવી અમે તમને અપીલ કરીએ છીએ।